રાજુલામાં ધારેશ્વરમાં 13 ગામ પગલા સમિતિની ખેડૂત સભા યોજાઈ હતી। ખેડૂતો સાંકળથી બંધાઈ મોં પર પટ્ટી લગાવી સભામાં પહોંચ્યા હતા। કિસાન નેતા રાજુ કરપડાએ સરકાર અને તંત્ર પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું, ખેડૂતનો દીકરો 75 વર્ષે પણ એક પગે કામ કરે છે। અહીંયાના નેતાઓ ઘંટીમાં પણ કમિશન માંગે છે। નાની નાની દુકાનો પાસેથી મહિને 2000 લેવાય છે। નાની નાની દુકાનો અકાવતા હોય એને એક મહિને 2000 રૂપિયા આપવાના છે। મારી વાત સાચી આ કે ના? એને કેવા આવ્યા છીએ કે આ વખતે ખોટા ઠેકાણે ભરાઈ ગયા છો। તમે એવું આ અમારી જીવન દોરી છે। અમારા ગઢિયા આમાં મહેનત કરી છે। અમારા ખેતરના બબે કટકાખ્યા છે ને અમારા છોકરાને કાયમનું અહીંયા જમવાનું ખાવાનું મળે। બાજરો ને ધાન હોય તો ખાઈ હું એમાં અહીંયા સરકાર આડો પગ કરીને લઈ જાય છે। અમારી મહેનતનું ને હકનું કરેલું અમને ખાવા દેતા નથી ને અમે